ઘલીક વાર ઊભી લે ને, હું હમણાં આલું તાઈ ભેગે, મારે પૂજા કરવા જાવી છે. કાંઈ હાલ ચિંટુડી મોડું થાય છે આપણે. બચારા આવડા જતો ભૂખ્યા રહી ને ગૌરી વ્રતના ઉપવાસ કરે. હવે આયાને કોણ સમજાવે કે છોકરો તો જડવાનો હશે ને એવો જ જડશે. ભૂખ્યા રહી ને ઊંધા થઈ જશો. એ બચારા ટીના બરીએ જતો ગૌરી વ્રતના ને ફૂલકજરીના ને જયા પાર્વતીના ને ઉપવાસ કરીને બચારા હુકલિયા થઈ ગયા. હું એને કહેતી ને ત્યાં આમ જ ઉપવાસ કરતી હો. નાઈ ધોઈ નવા લુગડા પહેરીને પૂજા કરવા જવાનું ને પછી એ નેહાર જવાનું. એ કેવી મજા આવતી. હું તો છે ને ગૌરી વ્રતના ઉપવાસ કરતી ને તે વેફર ખાવા જ કરતી હો. વેફર ખાવા જડે ને આમ તો કોઈ દી પૈસા જડે નહીં, આમ જડી જાય. મારા જેવા કેટલાક છે વેફર ખાવા હાટુ કોણ ઉપવાસ રહ્યું છે જરી કમેન્ટમાં કહી દો. એ કોક તો હશે જ મારા જેવું. ઓ સિંટુડી કયો વ્રત છે તારો? બીજો વ્રત છે ભૂતલી બેન. હવે છોકરો તો જડવાનો હશે ને એવો જડશે. આ વ્રત છે ને અત્યારે ના રેવાય ના. હજી તો ઉગીન પહરાય મન થશે ને લ્યો વ્રત કરીએ. પાછી વ્રતમાં છે ને પાણીપુરી કઈ ખાઈ ન જાજો ને ધંધે લાગી જશો. ઓ ચિંટુડી ભૂતલી બેન અમે કાંઈ એવા નથી, અમે તો સાચો વ્રત કરીએ. વ્રત તો અમે સાચો જ કરવા ગયું ત્યાં. આ વ્રત છે ને કાંઈ કરાય જ નહીં. છોકરો તો અમે જેવો જડવાનો હોય ને એવો જ જડે, બાકી એના લખણ સુધરે નહીં. જો એવું હોય ને કે આપણે વ્રત રહી તો છોકરો હારો જડે, છોકરાનું લખણ કઈ આપણે વ્રત રહેવાથી સુધરી જતા હશે કે છોકરો હારો થઈ જાય તો હોય એવા ને હોય લખણ ખોટો. એટલે જ કહું છું કે ખાઈ પીને વ્રત રહેવાના. મેળેથી કઈ લાવજો મારી હાટુ વાલીડા, પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા. કિચનના આચાર તો જો આખા કિચનમાં ખેપટ પડી છે, પણ ભૂતડીને છેડારીને કોઈ દી એમ થાય નહીં આરહુડીને કે આજ સફાઈ કરી નાખું. અહીંયાથી ઉયા રહી આટા મારશે પણ સફાઈ નહીં કરે. ઓર ભાઈ મમ્મીજી તમે કેમ ચાય બનાવો છો? દે હું બનાવી દઉં, મને કહેવાય ને. હવે થોડી આવી આટલી વાર ક્યાં ગઈ હતી? મમ્મીજી તમારા નામનું નારિયેળ વધારવા ગઈ હતી. મારા હાહુને લાંબુ આવી છે આપે. જાને હવે છેડારી ચાય ગપ્પા મારતી હશે. દેવા મમ્મીજી તમને ચાય બનાવી દઉં, તમારા હાથમાં મહેંદી લાગી છે, તમારે ચાય બાય હજી ન બનાવાય. મમ્મીજી જઈએ તમારા હાથની મહેંદી ઉતરી જાય ને તઈએ ચાય બનાવજો. મૂંગી રે ને સાની મની મહેંદી વાળી. આખો કિચન તો જો તારું ખેપટ પડી છે, તને શરમ નથી આવતી? ખબર નહીં પડતી એક સાફ સફાઈ કરી નાખું. મમ્મીજી ખેપટ તો મેં જોઈતી ને મને સાફ કરવાનું બહુ મન થયું, પણ પછી યાદ આવી ગયું તમે કીધું તું હું કહું ને એટલું જ કરવાનું, વાધીનું કાંઈ કામ કરવાનું નહીં, દોડાયું થવાનું નહીં. એટલે પછી મેં કીધું કે મારે દોડાયું નત થાવ ને સાફ સફાઈ નત કરવી. એ વાંદરી ભૂતડી આ તારું જ ઘર છે ભૂતડી, સાફ સફાઈ રખાય ને ઘર ચોખ્ખું રખાય. તને તો કાંઈ કયો એટલે હું થા જવાબ તો તૈયાર જ હોય તારા. ઊંધી માયા સોહાવ હુએ મમ્મીજી તમારી જેવી. જાને હવે આખી અટસાની મની અને ચાય બનાવીને મને દઈ જાજે ચાય. મારા હાહુને હાથમાંથી હજી સુધી મહેંદી ઉતરી નથી એટલે ચાય બાય હંધી છે ને હું જ બનાવી દઉં, એ ખાલી ઓર્ડર દે. 45 વર્ષ તો થઈ ગયા હશે કા મમ્મીજી લગન ને, પણ હજી સુધી મહેંદી નથી ઉતરી બોલો, એટલે ચાય હું બનાવી દઉં, બીજું કાંઈ નહીં. મારા હાહુ આરહુડે જરીએ નથી. હવે મારા હાહુ આરહુડે જરીએ નથી, કામ નથી કરતા એટલે કે મારા હાહુ જાડો નથી થઈ ગયા કાંઈ, ઈ તો પહેલાથી જ એવા છે કાલિયા જેવા. અને હું ઢોલું ભોલું જેવી. સાની મની તારું કામ કરતી હોય ને કર, હવે તારાને બોલવાની કાંઈ જરૂર નથી ને દોડાઈ થવાની જરૂર નથી. હવે તો હું કાંઈ બોલું ને તો એ દોડાઈ લાગુ બોલો, અને પોતે આખો દી બોલે ને એનું કાંઈ નહીં. હું કાંઈ વચ્ચે બોલું તો કેસે દોડાઈ છે, ના બોલું તો કેસે કાંઈ આવડતું નથી, ખાવું તો કે ખાધા ખોવારશે, અને ના ખાવું તો કેસે બચારીને ખાતા કઠે બજારનું ભાવે છે. હવે આમાં હાહુને ચા પૂંગવું. આપણે છે ને આખી દુનિયાને પૂંગીએ, આખી દુનિયાને રાજી કરી શકીએ, પણ હાહુ છે ને હાહુ આટલું ગમે એટલું કરો પણ ઈ રાજી કોઈ દી રહે જ નહીં. એનું નામ હાહુ. હું તમારા હાહુ હાટું ગમે એટલું કરું તો એનું મોઢું તો ઉતરેલી કઢી જેવું જ પડ્યું હોય. પછી આપણે હું ઘણું બોલવાનું કા, જે હોય એવું રહેવા દેવાય. આજ તમારા હાહુના શુભ પગલા પડ્યા છે કિચનમાં. છેલ્લી વાર કઈએ કિચનમાં આવ્યા ને એ યાદ નથી, બેઠા બેઠા ઓર્ડર દે, આ દઈ જાઓ, પેલું દઈ જાઓ, ઢેકડું દઈ જાઓ, પૂછડું દઈ જાઓ. એવું નથી, મારા હાહુ એમ ઓર્ડર ના દે, પણ એની હાથમાં જે મહેંદી પૂછાણી નથી ને એટલે. એક વાત તો કહેવાની રહી જ ગઈ લ્યો. આમ તો છે ને મારો ઘરવાળો કોઈ દી મારી એકે વાત મને નહીં, પણ જો ભૂલ ચૂકે એક વાત મની જાય ને તો મારા હાહુ કહેશે કાળું જાદુ કરી નાખ્યું મારા છોકરા ઉપર. કાળું જાદુ કર્યા જેવું થોબડું હોય તો એના ઉપર કઈ કાળું જાદુ કરીએ ને? એક તો એનું મોઢું જ કાળું ડામર જેવું પડ્યું હોય, હવે એમાં શું કાળું જાદુ કરવાનું? મારા છોકરા હાટુ તો કેટલાય મંગ આયા હતા, કોઈ આ નહીં પાડ્યો તો હું હલવાઈ ગઈ. ઓહો આજે તો સૂટ બૂટ પહેરીને કોને ઇમ્પ્રેસ કરવા જાવ
લાગો તો હારા છો પણ મારાથી હારા નથી લાગતા હો. હું તો તમારથી ને રૂપારી છું. શું તમે કાળા છો ને તો તમે હારા નથી લાગતા એવા. હા હા, આખી દુનિયામાં એક તું જ છે ધોરી ધુતારી. તારાથી કોઈ હારું લાગી શકે? ભૂતળીમાં રૂમાલ દે ને, મારશે ને મોડું થાય છે આજે. તમે મેળેથી કઈ લાવજો મારી હાટુ વાલીડા, પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા. સીધી રીતે જે જોતું હોય ને ઈ બોલી દે. શું જોઈશ તારે? જો એક ખારી સિંગનું પેકેટ લઈ આવજો, એક સિંગ ભુજાનું મોટું પેકેટ લેતા આવજો, એક વેફરનું મોટું પેકેટ લેતા આવજો, એક આલુ સેવનું મોટું પેકેટ લેતા આવજો, અને 2 સોયા સ્ટિકના મોટા પેકેટ લેતા આવજો, એક ચકરીનું લઈ આવજો. બીજું કઈ યાદ આવશે ને તો હું તમને છે ને WhatsApp માં મેસેજ કરી દઈ, લેતા આવજો. તારે પેટ છે કે પાટણ જાડુડી? હે પાટણ જ છે ને, તમે લેતા આવજો એટલે બસ માર ખાવું છે. અડધો નાસ્તો તમારી મમ્મી ખાઈ જાય છે, તૈયા તો વેલો થઈ રહે ને હું તો બચારી 2 બુકડા ખાવું એમ મન. તમારા મમ્મી તો એકવારે બેહે તો એક પેકેટ તો ખાલી કરી નાખે. હારે આવે સની મની બેઠી રહે. હવે રૂમાલ તો ગોતી દેતી જા. રૂમાલ તો મેં ગોત્યું પણ મને જડ્યું નહીં. મારું રૂમાલ આપી દઉં? જા જા, હવે સેડારી છોકરીને રૂમાલ લઈને જવાય? હા વળી એમાં શું હોય, લઈને જવું હોય તો જવાય જ ને. આ જે નાસ્તો મંગાયો ને એમાંથી એકાદું પેકેટ ભૂલી જશો ને તો આવશે, નકર તમારી મમ્મી વરીને મને આવીને કહી જાય મારા છોકરા ઉપર કાળું જાદુ કરી નાખ્યું. હે આ ડામર જેવા મોઢામાં તો કાળું જાદુ તો નહીં પણ ધોરું જાદુ થાય. આ તો ટાણે છે ને પૂંગી જાજો, નાસ્તો ભૂલજો નહીં, લેતા આવજો માર ખાવો છે. જય શ્રી કૃષ્ણ. શેડારી એક રૂમાલ ન ગોત દીધો અને ખાવાની કેવડીએ લિસ્ટ દઈને ગઈ છે વાંદરી. આખો દી ખાઉં ને ખાઉં, બીજું કાંઈ કામ નહીં. હે રેશમા ભાભી, તમને ખબર છે કાળું જાદુ એટલે શું થાય? શું થાય ભૂતળી બેન? મને તો કાંઈ ખબર નથી. હા રામ જાણે શું થાય. લ્યો આજ મારા હાહુ કે એક મારા છોકરા ઉપર કાળું જાદુ કરી નાખ્યું. આજકાલ એનો છોકરો છે ને મારી 2 વાતો માને ને તો એને એમ થાય મારા છોકરા ઉપર કાળું જાદુ કરી નાખ્યું. ભૂતળી બેન આપણા ગુજરાતની સાસુઓ બધી એવી જ હોય. હા સાચી વાત કીધી હો રેશમા ભાભી તમે. અત્યારે તો ગૌરી વ્રત ને હાલે છે ને રેશમા ભાભી, તે આપણે 2 નોખ્યું પડી ગઈ કા? આપણે રહીએ નહીં તો એને આપણે નોખ્યું કરી નાખી. લે આપણે ક્યાં કોઈની ઘરે જતી ભૂતળી બેન. હા ઈ વાત સાચી હો તમારી. કેવી અસલ હવા આવે છે કા? એક વાત તો રેશમા ભાભી મેં જોયા તો ગોગડી બેન ને જલપા બેન ને એવા અસલ નવા લુગડે પહેરીને એને પૂજા કરવા જતા હતા કે વાત ના પૂછો. આપણે પાણીપુરી ખાવાનું, પીઝા ખાવાનું, બર્ગર ખાવા જવાનું છે. ભૂતળી બેન ઈ પૂજા કરવા જાય ને આપણે કરવાનું ખાવાનું ને પીવાનું છે. આપણાથી એકે વ્રત આખણા રેવાતા જ છે નહીં તો પછી પૂજા શું કરે? ખાવા જવાનું હોય ને. હે રેશમા ભાભી, ઓલો રમેશ હતો શાંતા કાકી વાળો, એને તમે ઓળખો છો? ભૂતળી બેન એને કોણ ના ઓળખે? હવે છે ને જરીક હરવે બોલજો, તમારી પાછળ જો ઈ બાયડી લઈને આવે છે ને એ લઈને જાય રહેજો. આ માસ્તરની જેવી છે ને. સાચે હે ભૂતળી બેન? હવે ડાયરેક્ટ ફરતા નહીં નકે એને ખબર પડી જશે. મેં તમને કીધું ને તમે પાછળ જોઈએ એને ખબર પડી જશે કે આપણે એની ખુસર પૂસર કરી કા. લ્યો ભૂતળી બેન આ તો ઈ જ છે. લ્યો રેશમા ભાભી તમે ઘડીક વાર ઊભો ન રહી હગો ને પણ કહું છું કે પાછળ ફરીને જોજો નહીં, તેમ તો પાછળ ફરીને જોવા જાય છે. કેવી ગોલ મટોલ છે કા? ગોલ મટોલો જાય ને આપણે વાર હુકલ ન હોય કઈ. ભૂતળી બેન ઈ તો આવીને ત્યારે મેં એને પહેલી વાર જોઈ. મેં તો કેટલી વાર જોઈ હો રેશમા ભાભી. હું જ્યાં લેવા જાઉં ને ઈ ત્યાં જ આવે દૂધ લેવા, રોજે આવે. ક્યાંની છે ભૂતળી બેન? હવે ઈ તો રામ જાણે કાં આવે. રમેશિયાને પૂછાય ને કે સંતા કાકીને પૂછાય ને કે પછી એને જ ઊભું રાખીને પૂછવું પડે ને ત્યાં ખબર પડે. હા સાચી વાત છે તમારી. પણ તમે હાવ કેમ છો રેશમા ભાભી? એમ કાંઈ ફરીને જોવાય એને ખબર પડી ગઈ હશે મન જોતા હતા. હા તો શું થઈ ગયું જોવામાં? તમે તો હાવ રેશમા ભાભી જ છો. છોકરી ધોરી છે રમેશિયા જેવી, કાળી નથી નહીં. શાંતા કાકી વાળો રમેશિયો તો કાળો બુજારો પડ્યો છે ભૂતળી બેન. એનાથી તો 100 ગદે સારી છે છોકરી. એને જડી એ હારું કયો ને રેશમા ભાભી નકા દે કોણ એને. હારું હાલો રેશમા ભાભી હવે ઘરે નહીં જઈએ? તમારે કઈ કામ છે કે નહીં ખબર નહીં પણ મારે છે ને ઘરે પૂંગવું પડશે. મારા હાહુ છે ને પસ્તાના દે મને. કાઈ વાંધો નહીં ભૂતળી બેન. જય શ્રી કૃષ્ણ. ઓકે જય શ્રી કૃષ્ણ. આજે તો મેં 100 વિડિયો બનાવ્યો રામ જાણે. તમને વિડિયો કેવો લાગ્યો જરી કમેન્ટમાં કહેજો તો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.